રાધનપુર શહેરમાં આમ તો ઘણા સમયથી બિલ્ડરો દ્વારા કાયદાને નેવે મૂકી આડેધડ બાંધકામ કરી દેતા હોવાના પુરાવા જોવા મળે છે। નગરપાલિકાને આવા બાંધકામો થતા હોવાની જાણ હોય છે, પરંતુ તેમની મેલી મુરાદના કારણે જે બાંધકામ ઉપર રહેમ રાખતા હોય છે, પરંતુ આ બધું પ્રજાને ભોગવવાનો વારો આવતો હોય છે અને કોઈ અરજદાર આવા બાંધકામમાં અરજી કરે ત્યારે જ આવા બાંધકામો વિવાદિત બની જતા હોય છે અને જેનો અંત લાંબા સમય સુધી આવતો નથી અને ફરિયાદોના નગરપાલિકામાં ઢગ થઈ જતા હોય છે। ત્યારે ગ્રીન પાર્ક તરફ જવાના રસ્તા પર બાંધકામ વિવાદિત બન્યું છે। અરજદારે જણાવ્યું હતું કે વર્ષોથી ગ્રીન પાર્ક તરફ જવાના રસ્તા પર 4 મકાનો બિલ્ડર દ્વારા કોમન પ્લોટમાં બાંધકામ કરી વેચાણ કરી દેતા આ મામલો બહાર આવ્યો છે। રાધનપુર શહેરમાં રિટાયર્ડ શિક્ષક કીર્તિભાઈ ઠક્કર દ્વારા આ જમીનમાં બાંધકામ થતાં કલેક્ટર ખાતે લેન્ડ ગ્રેબિંગ મુજબ કલેક્ટરમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને જેમાં તપાસ બાદ શરત ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી અને બાંધકામ કરનાર સામે પોલીસમાં ગુનો પણ દાખલ થયો હતો। ત્યારે બાંધકામ કરનાર ઈસમો દ્વારા આ કાર્યવાહી પર સ્ટે કરતી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી। ત્યારે પિટિશન રદ કરી દેવામાં આવતા 21 દિવસમાં બાંધકામ તોડી પાડવાના આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે આ બાંધકામમાં ચેડા કરનાર તત્કાલીન સર્કલ આ પ્રકરણમાં સામેલ હોવાનું અરજદારે જણાવ્યું હતું। તો વધુમાં અરજદારે જણાવ્યું હતું કે સર્કલ વિઠ્ઠલભાઈ દ્વારા જે તે સમયે ચેડા કરવામાં આવ્યા હતા અને બિલ્ડર દ્વારા કોમન પ્લોટમાં બાંધકામ કરી તે વેચાણ કરી દેવામાં આવ્યું હતું। તો નગરપાલિકા દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે તે આવનાર સમય બતાવશે, પરંતુ હાલ વિવાદિત બાંધકામ કાયદાની ચુંગાલમાં જોવા મળી રહ્યું છે। ક્રાઇમ આવાજ રાધનપુર। આ મકાનો ચારે પાડવાના છે અને 21 દિવસની મુદત આપેલી છે, બરાબર છે, અને 305 રોડ અને આજે આ રોડ છે એ વારઈ રોડ કહેવાય છે। અહીંથી જવાય રવાડીની પાણી પુરવઠાની કચેરીની સામે, બરાબર। આ ખોટું દબાણ કરી અને વેચાણ કરેલું છે અને એમની આરોપી નંબર 3 અને 4 પાસેથી પૈસા વસૂલાત કરવા માટે સરકારે આદેશ કર્યો। કોણે દબાણ કર્યું છે? દબાણ કરવાવાળા દબાણ આ વિઠ્ઠલ એના છોકરાને બધા થઈને આ બધું ઊભું કરેલું। અચ્છા, તો હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી, તો તેમાં શું થયું? એનું બધું પાછું એનું ફેંકી દીધું, બધું કાઢી નાખ્યું। તો કેટલા દિવસમાં જે બાંધકામ છે તો તોડી 20 દિવસનો નિર્ણય લઈને મને એમને કીધું છે ને એમને ઈ પેપરમાં મારે શું નામ તમારું? શહેરમાં ગ્રીન પાર્ક ઉપર જવાના રસ્તા ઉપર જે 4 મકાનો છે તે વિરુદ્ધ તમે કાર્યવાહી કરી છે, તો કેવા પ્રકારની કરી છે અને ક્યાં કરી છે? એ 12 પ્લોટ અને એક 13મો પ્લોટ કોમન પ્લોટ તરીકેનો એમની મંજૂરી આપવામાં આવેલી છે। પણ આ લોકોએ શું કર્યું છે કે એ 12 પ્લોટ તો બરાબર છે, પણ વધારાના આ વિઠ્ઠલ સર્કલ હતો એને શું કર્યું, આ વધારાની જમીન કોમન પ્લોટ છે ને વેચાણ કરાવી નાખ્યું એના ઉપર એના સ્વાર્થ ખાતર। એને શું કર્યું છે એ 12A થી 12F સુધીના ખોટા નંબરો પાડી અને ખોટા દસ્તાવેજો આ એસ્ટિમેટ પ્લાન મુજબ કરેલા છે અને એમને ખરેખર આ કરી શકાય નહીં। કેમ ના કરી શકાય? એમને રીપ્લાન મંજૂર કરાવવો પડે અને એમને કોઈ મંજૂરી મેળવેલી નથી અને એમની જે હુકમ થયેલો છે હુકમમાં 12 પ્લોટનો જ છે, બાકી 13મા પ્લોટનો એક પણ છે નહીં, બરાબર। એટલે આ લોકોએ ખોટું કરેલું છે અને સીસર નંબર નોંધની અંદર એને પોતે અંદર સિટી સર્વેમાં ખોટી નોંધો ખોટી 2005માં બનાવેલી છે અને તલાટી સર્કલમાં હતું એટલે અહીં કરી નગર કસ્બામાં પણ એના હાથથી એને એન્ટ્રીઓ પાડેલી છે। તમે રજૂઆત ક્યાં કરી છે? અમે તો કલેક્ટરમાં મેં રજૂઆત કરી। શું નિર્ણય આવ્યો કલેક્ટરમાંથી? ફરિયાદ દાખલ કરેલી। અચ્છા, ફરિયાદના આધારે સરકારને લાગ્યું કે આ બરાબર રાઈટ છે એટલે એના ઉપર લેન્ડ કોપીની કલમ લાગી છે અને લેન્ડ કોપીના આધારે આપણો કેસ દાખલ કરવામાં આવેલો અને એનો ખટલો ચાલવામાં આવ્યો કલેક્ટરમાં અને હાઈકોર્ટમાં એમને પિટિશન કરી કે અમારા ઉપર ફરિયાદ જે કરેલી છે અમને એ રદ કરવી અને એવું બધું એવું મિયા ભગાય અને આ વિઠ્ઠલે આવું બધા ઊભા કરેલા કોર્ટ। તો કોર્ટે શું નિર્ણય લીધો? કોર્ટે નિર્ણય એમની બધી પિટિશનો બધી ફગાવી દીધેલી છે, એકે પિટિશન રહેવા દીધી નથી। તો આજે 4 મકાનો છે એમાં શું આદેશ કરવામાં આવ્યો છે? દબાણ હેઠળ છે એ શરત ભંગમાં જાય છે, એની અંદર કોમન પ્લોટની અંદર એ બનાવી શકતા નથી। ખોટા દસ્તાવેજો બની અને સાચા તરીકે રજૂ કરવા
એ પણ એક ગુનો દાખલ થાય છે, ચીટિંગનો ગુનો દાખલ થાય તો છે. કેટલા સમયમાં જે કલેક્ટરના આદેશ અને કોર્ટના આદેશ મુજબ 21 દિવસમાંથી એમને નોટિસ આપી નિકાલ કરવો. આ હુકમ થઈ કેટલા દિવસ થયા? આ હુકમ થયો 10 દિવસ થયા છે. તો હવે કેટલા દિવસ બાકી છે? હવે 21 દિવસની અંદર પૂર્ણ કરવાનો છે એમને. ઓકે, શું નામ આપનું? મારું નામ કીર્તિકુમાર ઈશ્વરલાલ ઠક્કર. એનું ખોટું